ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। તો અત્યારે વાગ્યા છે સવારના 9 અને અમે આવી ગયા ખેતરની મુલાકાતે, અમારા ઘર પાછળની ખેતરની મુલાકાતે। તો સવારનો વહેલો નજારો કંઈક આવો છે। સવારે વહેલા તો ધુમ્મસ જેવું વાતાવરણ હતું, હાલ પણ દૂર દૂર સુધી એવું દેખાય છે ધુમ્મસ જેવું, આપ જોઈ શકો છો મિત્રો। પણ એકદમ નેચરલ, એકદમ લીલું લીલું બધું દેખાય છે હાલ। સવારમાં પાણી પણ પડેલું છે, જો તમે જોઈ શકો છો, પાણી પડેલું છે પાંદડા ઉપર, ઠાર પડ્યો ઠાર, બધું પાણીથી ભરેલું છે। એરંડા પણ સારા છે હાલ તો, અરે જોઈ શકો છો। અને આજે આપણે ખેતરની મુલાકાત પછી આજે ગામમાં હાલ તો ઉત્તરાયણના કમુરતા બાદ લગ્નોની મોસમ પણ ખુલી છે। તો આજે આપણે જવાનું છે ગામમાં, અમારે ગામના એક દિનેશભાઈની બેબીના લગ્નમાં જવાનું છે। તો મિત્રો બન્યા રહો બ્લોગમાં। તો છેલ્લા 1 મહિનાથી કમુરતા જે ચાલતા હતા એ ઉત્તરાયણ પછી ઉતરી ગયા। તો ઉત્તરાયણ પછી કમુરતા ઉતર્યા એટલે હવે લગ્નની મોસમ પણ બરાબર ખીલી છે। તો આજે અમારે જવાનું છે અમારા ગામમાં, દિનેશભાઈની દેવીના લગ્ન છે, ત્યાં આમંત્રણ હતું। તો ચલો મિત્રો બન્યા રહો બ્લોગમાં। હવે આપણે જઈએ ત્યાં લગ્નમાં, ચલો પછી આગળ હું તમને બતાવીશ આગળ। જુઓ મિત્રો કંઈક આ પ્રકારનું છે, રાયડાઓનું તમે ફૂલ જોઈ શકો છો। રાયડાના ફૂલ કેટલા મસ્ત છે, જુઓ કુદરતી નજારો આ પ્રમાણે છે અમારા ખેતરોનો, ઘર પાછળ આપ જોઈ શકો છો મિત્રો। સવારનો સુંદર નજારો જોઈ શકો છો। જો અમારા હેતભાઈ પણ આવી ગયા જોવા માટે। ચીકુડી છે વાઢવા માટે, ઢોરણ ખવડાવવા માટેની, ગાવડાઓની એમને કંઈક આવા છે આપણા એરંડામાં। અંદર ચીકુડી પણ નાખેલી છે, જે ગાયોને ભેંસો માટે ખવડાવવા માટે, લીલો ઘાસચારો થાય માટે। એરંડા કંઈક આ પ્રકારે છે અમારા ખેતરના, જોઈશું। હજી સુધી અમુક માળો વીણવા માટે આવી નહીં, થોડો સમય લાગશે, થોડો તડકો પડશે। હવે 15 દિવસ કેડે પછી ફટાફટ માળો ઉતરવાનો આવી જશે। ત્યારે તો આ પ્રમાણે પોઝિશન છે હાલ એરંડાની। હવે આપણે આયા આપણા વાડાની અંદર તમને બતાવું ગૌરી, જુઓ કેટલા મોટા થઈ ગયા છે। જો હું તમને ગૌરી બેનને બતાવું, અમારા ગૌરી કમ્પ્લીટ 1 મહિના થઈ ગયા। હેલો ગૌરી, હેલો બેટે। તો ગૌરી 1 મહિના થઈ ગયા, કમ્પ્લીટ 1 મહિના થઈ ગયા। જો આ મોતી લગ્નમાં આબુ છે, હું ના પાડું છું, આબુ ને મોતી લગ્નમાં, ચલો ચલો મોતી લગ્નમાં આબુ છે। ચલો હેડો ભાઈ, બાઇક ત્યાં કઈ નાખો, ચલો હેડો ભાઈ। હવે લગ્નમાં જઈએ, તૈયાર જઈએ। તો હું આમાં આવું પછી આવી ઓટો મારશે, ખાલી ખેતર નહીં ઉતર્યા।
જમવામાં શું છે ભાઈ? પૂરી, ગાજરનો હલવો, મોહનથાળ, દાળ, ભાત, પનીરનું શાક, બટાકાનું શાક, આ બધું છે. ગાજરનો હલવો આવી ગયો, ફૂલવડી છે, ફૂલવડી. આ પ્રમાણેનું છે કોઈક મેનુ. જો આ પ્રમાણે બધું ચાલુ છે ભોજન સમારંભ. ખાધું ભાઈ? હમણાં ભોજન સમારંભ ચાલુ છે ભાઈ. આવીએ અમે લગ્ન સમારંભમાં જમવા માટે. જો આ મંડપની સજાવટ. બ્રહ્મદેવ દ્વારા મંગળ ફેરા ચોરીમાં देखो शेर